મેડમ, અમારા મેરેજને 2 વર્ષ થઈ ગયા છે. અમે 6 થી 7 મહિનાથી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરીએ છીએ, પણ હજુ સુધી પ્રેગ્નન્સી રહી નથી. તો હવે શું કરવું જોઈએ? આમ તો જો પ્રેગ્નન્સી રહેવા માટે 3 વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક છે લેડીઝની મતલબ વાઈફની જે ઓવ્યુલેશન સ્ટડી કે જેમાં વચ્ચેના દિવસોમાં બીજ બને છે, ફૂટે છે કે નહીં એ જોવાનું હોય છે. બીજું આવે હસબન્ડનો સિમેન એનાલિસિસનો રિપોર્ટ અને ત્રીજું આવે નળીનો રિપોર્ટ. આ 3 બેઝિક રિપોર્ટ છે. એમાં સ્ટાર્ટિંગ થતું હોય છે લેડીઝની જે ઓવ્યુલેશન સ્ટડી જોવાનું હોય છે તે. એ સારા ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને ઓવ્યુલેશન સ્ટડી મતલબ ઓવ્યુલેશન ટ્રેક કરવાનું હોય છે અને સાથે સાથે બીજ બનવાની દવા અને બીજ ફૂટવાનું ઇન્જેક્શન લઈને કરીએ તો ખ્યાલ પ્રોપર આવે. બીજું આવે હસબન્ડનો સિમેન એનાલિસિસ રિપોર્ટ કે જે કાસા તરીકે ઓળખાય છે, કોમ્પ્યુટર અસિસ્ટેડ સિમેન એનાલિસિસ. આ બંને જો ઓકે હોય ને તો 3 થી 4 મહિના સુધી આપણે લેડીઝમાં જે વાઈફની ઓવ્યુલેશન સ્ટડી હોય છે એ જોતા હોય છે. પણ જો 3-1 મહિના થઈ જાય, પ્રોપર ઓવ્યુલેશન સ્ટડી જોવાઈ જાય, તેમ છતાં પ્રેગ્નન્સી ના રહી, તો પછી ત્રીજું આવે છે નળીનો રિપોર્ટ કે જે HSG કહેવાય છે, હિસ્ટોસાલ્પિન્જોગ્રાફી. એમાં નળી ખુલ્લી છે કે બંધ છે એ ખ્યાલ આવે. નળી જે ઓવ્યુલેશન થતું હોય, ઓવ્યુલેશન થયા બાદ જે ઓવમ રિલીઝ થાય છે તે નળીમાં આવે છે અને શુક્રાણુઓ પણ ગર્ભાશયના મુખ દ્વારા નળીમાં પહોંચે છે. એટલે બંનેના ભેગા થવાનું સ્થાન નળી હોય છે. જો નળી બ્લોક હોય કોઈ પણ કારણસર, કુદરતી રીતે કે કોઈ ઇન્ફેક્શનના લીધેથી, તો એ નળીના રિપોર્ટ દ્વારા આપણને ખબર પડે છે. અને નળીના રિપોર્ટ કરાવ્યા પછી જો નળીના લીધેથી પ્રેગ્નન્સી અટકતી હોય તો રહેવામાં પણ થોડીક ઉતાવળ થાય છે. ક્યારેક એવું પણ બને કે ઓવ્યુલેશન સ્ટડી ઓકે ચાલે છે, સિમેન એનાલિસિસ રિપોર્ટ પણ ઓકે છે અને નળીનો રિપોર્ટ પણ ઓકે છે, તો ઘણીવાર લેડીઝના અમુક હોર્મોનના રિપોર્ટ પણ કરવાના હોય છે. જેમ કે અંડાશયના બીજના જથ્થાનો રિપોર્ટ એ મેચ કરીને આવે છે, થાઇરોઇડનો રિપોર્ટ, પ્રોલેક્ટિનનો રિપોર્ટ અને અમુક PCOD અંડાશયના રિપોર્ટ જેમ કે FSH, LH એ કરવાના હોય છે.